ભારતમાં અનામતનો મુદ્દો ફરી એક વખત રસ્તા પરથી રાજકારણ અને રાજકારણમાંથી સીધો જનતાની ચર્ચાનો વિષય બની ગયો છે। એક બાજુ અનામત વર્ગ એ અનામત યથાવત રહેવી જોઈએ તેવી માંગ કરી રહ્યું છે, તો બીજી બાજુ અનામત હટાવવી જોઈએ તેવી માંગ સાથે દિલ્હીના જંતર મંતર અને રામલીલા ખાતે મંજૂરી મળી ચૂકી છે। આજ સવારથી શું ભારતમાં અનામતનો આધાર હજુ પણ જાતિ જ રહેશે કે પછી હવે સમય આવી ગયો છે કે ગરીબ અને આર્થિક સ્થિતિને સૌથી મોટો માપદંડ બનાવવામાં આવે? જે જનરલ કાસ્ટના લોકો છે, વિદ્યાર્થીઓ છે, તે અનામત હટાવો અને યુજીસીના નિયમો છે તે દૂર કરવાની માંગ સાથે આજે જંતર મંતર ખાતે પહોંચી ચૂક્યા છે। અને કેમ અનામત ના હટવું જોઈએ તેના મુદ્દામાં પણ અનામત વર્ગ છે તે સામે પડ્યો છે। દિલ્હીના જંતર મંતર અને રામલીલા મેદાન પર ઉઠેલા વિરોધના અવાજે ફરી એક મોટો સવાલ ઉભો કર્યો છે। ભારતમાં અનામતનો મુદ્દો ફરી એક વખત રસ્તા પરથી રાજકારણ અને રાજકારણમાંથી સીધો જનતાની ચર્ચાનો વિષય બની ગયો છે। દિલ્હીના જંતર મંતર અને રામલીલા મેદાન પર ઉઠેલા વિરોધના અવાજે ફરી એક મોટો સવાલ ઉભો કર્યો છે। શું ભારતમાં અનામતનો આધાર હજુ પણ જાતિ જ રહેશે કે પછી હવે સમય આવી ગયો છે કે ગરીબ અને આર્થિક સ્થિતિને સૌથી મોટો માપદંડ બનાવવામાં આવે? એક તરફ દેશનો મોટો વર્ગ માને છે કે સદીઓના અસામાજિક ભેદભાવ અને અસમાનતાને દૂર કરવા માટે અનામત વ્યવસ્થા આજે પણ જરૂરી છે, તો બીજો તરફનો જે વર્ગ છે, બિન અનામત વર્ગ, એમનો સવાલ છે કે એક ગરીબ યુવા માત્ર તેની જાતિના આધારે ઓછા માર્ક્સના કારણે તેમને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે અને એક સમૃદ્ધ પરિવારની નવી પેઢીને પણ અનામતનો લાભ કેમ મળી રહ્યો છે? આવા તર્કબદ્ધ સવાલો સાથે એક બાજુ અનામત વર્ગ એ અનામત યથાવત રહેવી જોઈએ તેવી માંગ કરી રહ્યું છે, તો બીજી બાજુ અનામત હટાવવી જોઈએ તેવી માંગ સાથે દિલ્હીના જંતર મંતર અને રામલીલા ખાતે મંજૂરી મળી ચૂકી છે। આજ સવારથી જે જનરલ કાસ્ટના લોકો છે, વિદ્યાર્થીઓ છે, તે અનામત હટાવો અને યુજીસીના નિયમો છે તે દૂર કરવાની માંગ સાથે આજે જંતર મંતર ખાતે પહોંચી ચૂક્યા છે। પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે, કેમ કે હજી હમણાં થોડા નજીકના સમયમાં જ સીજીપી દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું કોકરોચ જનતા પાર્ટી દ્વારા, અને ત્યારબાદ ફરીથી ઝેનઝી લોકો અત્યારે રસ્તા ઉપર ઉતરી અને અનામત હટાવવાની કેમ માંગ કરી રહ્યા છે અને કેમ અનામત ના હટવું જોઈએ તેના મુદ્દામાં પણ અનામત વર્ગ છે તે સામે પડ્યો છે, તેની આજે વિસ્તૃત કરવી છે વાત। હવે આખા મુદ્દાની વિસ્તૃત વાત કરીએ તો મુદ્દો એ માત્ર અનામત રાખવો કે હટાવવાનો નથી। મુદ્દો એ છે કે ભારતમાં સામાજિક ન્યાય અને મેરિટ વચ્ચે સંતુલન કેવી રીતે બનાવવું? આખરે ફરી એક વિરોધ શરૂ થયો છે। અનામત હટાવવાની અને અનામતની નીતિમાં ફેરફાર કરવાની માંગ સાથે ફરી વિવિધ વર્ગોમાંથી અવાજ ઉઠી રહ્યો છે। ખાસ કરીને જનરલ અને બિન અનામત વર્ગના લોકોનો એવો દાવો છે કે આજની વ્યવસ્થામાં જાતિ કરતા વ્યક્તિની આર્થિક પરિસ્થિતિને વધુ મહત્વ મળવું જોઈએ। આવી માંગ સાથે બિન અનામત વર્ગ છે તે મેદાને પડ્યો છે અને વિરોધ કરનારાઓનો મુખ્ય તર્ક એ છે કે ગરીબ કોઈ એક જાતિનો બંધાયેલો ન હોવો જોઈએ। એક ગરીબ એ જનરલ વર્ગનો વિદ્યાર્થી અને આર્થિક રીતે પછાત એટલે કે એસસી, એસટી કે ઓબીસી વિદ્યાર્થી બંનેની મુશ્કેલી આર્થિક હોઈ શકે તો પછી માત્ર જાતિના આધારે સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણમાં તક નક્કી કેમ થવી જોઈએ? આ એમનો તર્કબદ્ધ સવાલ છે કે જો અનામત વર્ગનો ગરીબ વિદ્યાર્થી અને બિન અનામત વર્ગનો ગરીબ વિદ્યાર્થી એ બંને ગરીબ છે તો પછી અનામત વર્ગના ગરીબ વિદ્યાર્થીને જ કેમ તક અને બિન અનામતના ગરીબ વિદ્યાર્થીને કેમ આ સમાન તક ના મળે? એ તમામ સવાલો સાથે તેઓ અત્યારે માંગ કરી રહ્યા છે અને આ જ સવાલ હવે ફરી દેશવ્યાપી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને શરૂ થઈ ચૂક્યો છે દિલ્હીમાં આ મુદ્દે આંદોલન। અને બીજી તરફ અનામત વર્ગ શું કહી રહ્યો છે, અનામત વર્ગનું શું માનવું છે? તો અનામત વર્ગ જે સમર્થકો છે તેઓના મુદ્દાને પણ માત્ર ગરીબથી જોવો યોગ્ય નથી। તેમનો તર્ક છે કે ભારતમાં જાતિ આધારિત ભેદભાવનો ઇતિહાસ સદીઓ જૂનો રહ્યો છે। સમાજના ઘણા વર્ગોને શિક્ષણ, સરકારી નોકરી અને સામાજિક સમાનતાથી લાંબા સમય સુધી દૂર રાખવામાં આવ્યા હતા। એટલે કે અનામત વર્ગ એ માત્ર ગરીબીને દૂર કરવાની યોજના નથી, પરંતુ ઐતિહાસિક સામાજિક અસમાનતાને સુધારવાની પણ વ્યવસ્થા છે। સમર્થકોનો સૌથી મોટો સવાલ
એ છે કે જો માત્ર આર્થિક આધાર પર અનામત આપી દેવામાં આવે તો સામાજિક ભેદભાવનો સામનો કરનાર વર્ગને ન્યાય કેવી રીતે મળશે? અહીંથી જ આ સમગ્ર મુદ્દો એ વધુ જટિલ બન્યો અને જટિલ બનતો ગયો અને ત્યારબાદ દેશની રાજનીતિની અંદર જ્યારે એ કાસ્ટ બેઝ અનામતની વાત આવે ત્યારે સૌથી વધારે ક્યાંય રાજકારણ થતું હોય તો એ ભારતની અંદર જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે થાય છે. કોઈ માને કે ન માને, તમામ જગ્યાએ તમામ રાજકીય પક્ષો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પક્ષ અને વ્યક્તિ કરતા કયા જાતિનું કયા વિસ્તારમાં સૌથી વધારે પ્રભુત્વ છે, કયા વિસ્તારમાં કઈ જાતિની વોટ બેંક છે, તેના જ આધારે ત્યાં ટિકિટોની વહેંચણી થાય છે. એ ચાહે કોઈ પણ ભારતની રાજકીય પાર્ટી હોય, જાતિને બરતરફ કરીને ક્યારેય પણ ચૂંટણી એક પણ રાજકીય પાર્ટીઓ નથી લડી શકતી. ક્યારેક અપવાદોને બાદ કરીએ તો તમામ જગ્યાએ, એ ચાહે ગુજરાત હોય, બિહાર હોય, યુપી હોય, મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય કે પછી દેશનું કોઈ પણ રાજ્ય હોય, તમામ જગ્યાએ જ્યારે ચૂંટણીઓ છે તેના રણસીંગા ફૂંકાતા હોય છે ત્યારે ભલે કદાવર નેતાઓની ક્યારેક વાત થતી હોય, ક્યારેક એ સૌથી મજબૂત નેતાઓની વાત થતી હોય, ક્યારેક કામના આધારે ટિકિટ આપવાની વાત થતી હોય, પણ અંતે સવાલ એ રાજકીય પાર્ટીઓ પાસે એ જ આવીને ઊભો રહે છે કે ત્યાં કઈ જાતિની સૌથી વધારે વોટ બેંક છે. અને વોટ બેંકના આધારે અત્યાર સુધી ચૂંટણીઓ લડાતી રહી છે અને અત્યારે પણ ચૂંટણીઓ લડાતી રહેશે, કેમ કે જાતિઓને બાટી દેવામાં આવી છે, જાતિઓને કોઈ એક પક્ષ સાથે જોડી દેવામાં આવી છે અને તેના જ કારણે ચૂંટણીમાં કેટલીક રાજકીય પાર્ટીઓ એનો સીધો લાભ પણ લઈ રહી છે. પણ અહીંયા આપણે વાત કરવી છે કે અનામત શા માટે રહેવી જોઈએ અને જે બિન અનામત વર્ગ કહી રહ્યું છે કે અનામત હટવી જોઈએ તેની. તો જે રીતનો આ આખો મામલો છે, આ મામલો અત્યારે છેક દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યો છે અને અનામત વિરોધી વર્ગનો પણ એક મોટો મુદ્દો છે કે મેરિટ. ઘણા લોકોનું માનવું છે કે સરકારી નોકરી અને યુનિવર્સિટી પ્રવેશમાં ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે તેની ક્ષમતા અને પરીક્ષાના પ્રદર્શનના આધારે થવી જોઈએ. આવી વાત છે તે બિન અનામત વર્ગ કરી રહ્યો છે. તેનો પ્રશ્ન એ છે કે જો વિદ્યાર્થી વધુ માર્ક્સ મેળવવા છતાં પણ પ્રવેશથી વંચિત રહી જાય અને ઓછો માર્ક્સ ધરાવતો વિદ્યાર્થી અનામતના કારણે પસંદ થઈ જાય તો શું આ મેરિટ સાથે ન્યાય છે ખરા? પરંતુ અનામત સમર્થકો આ તર્કનો જવાબ અલગ રીતે આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે મેરિટ એ માત્ર પરીક્ષાના માર્કથી નક્કી કરી શકાય નહીં, કારણ કે શહેરની મોંઘી સ્કૂલ, કોચિંગ, ટેકનોલોજી, પરિવારની આર્થિક મદદ મેળવનાર વિદ્યાર્થીઓ અને ગામડામાં મર્યાદિત સુવિધા વચ્ચે ભણનાર વિદ્યાર્થીની શરૂઆત એક સરખી નથી હોતી. આવો તર્ક એ લોકો આપી રહ્યા છે. એટલે કે પ્રશ્ન છે, જ્યારે શરૂઆતથી લાઈન જ અલગ હોય ત્યારે ફિનિશિંગ લાઈન પર બધાને સરખી રીતે કેવી રીતે માપી શકાય? એટલે તમને ઉદાહરણ તરીકે સમજાવું તો જે રેસલિંગની દોડ ચાલતી હોય તેમાં જે બે વ્યક્તિઓ એ રેસ શરૂઆત કરે તેમાં એક વ્યક્તિને 100 મીટર આગળ ઊભો રાખવામાં આવે, બીજા વ્યક્તિને 100 મીટર પાછળ ઊભો રાખવામાં આવે અને જ્યારે દોડ શરૂ થાય બંનેનો એક સરખો ટાઈમ હોય અને જ્યારે ફિનિશિંગ લાઈન હોય એ બંને માટે સરખી હોય તો આ કઈ રીતના ન્યાય થઈ શકે? આવો સવાલ છે તર્ક સાથે એ અનામત વર્ગ છે તેનું કહેવામાં આવી રહ્યું છે. તો સૌથી મોટો સવાલ હવે એ છે કે અનામતનો લાભ કોણ લઈ રહ્યું છે? કેમ કે અનામત જ્યારે લાગુ થયું ત્યારે એવી વાત હતી કે દર 10 વર્ષે આની સમીક્ષા કરવામાં આવે અને જે લોકો એ વંચિત છે, પીડિત છે, ગરીબ છે, તમામ લોકોને આ વર્ગમાં આવરી લેવામાં આવે અને જે લોકો આ વર્ગમાં હતા અને તે હવે સક્ષમ થઈ ચૂક્યા છે તેમને અનામતથી દૂર કરવા જોઈએ. આવી એક તરબકતા સાથે અનામતની શરૂઆત દેશની અંદર થઈ હતી. આ ચર્ચામાં એક મુદ્દો એવો પણ છે કે જેના પર બંને પક્ષોમાં કોઈને કોઈ સ્તરે ચર્ચાની જરૂર જણાય આવે છે. એટલે કે બંને પક્ષ ક્યાંક પોતાની રીતના પોતાની વાત રજૂ કરી રહ્યા છે. ત્યારે શું અનામતનો લાભ એ ખરેખર સમાજના સૌથી પછાત અને ગરીબ લોકો સુધી અત્યારે હાલ પહોંચી રહ્યો છે, અથવા પછી આ લાભ એ વારંવાર એવા પરિવારો સુધી સીમિત રહી જાય છે જેઓ અગાઉથી સરકારી નોકરી, ઉચ્ચ શિક્ષણ અને આર્થિક પ્રગતિ મેળવી ચૂક્યા છે? આ સવાલ ખાસ કરીને અનામત વ્યવસ્થાની સમીક્ષા તરફ ધ્યાન દોરે છે કે શું એક જ પરિવારની અનેક પેઢીઓને સતત અનામતનો લાભ મળવો જોઈએ? શું બધું મજબૂત આવક અને સંપત્તિ માપદંડ પણ હોવો જોઈએ? આવા અનેક સવાલો એ જ્યારે મેં તમને કીધું કે જ્યારે અનામત લાગુ થઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા, ત્યારે દર 10 વર્ષે આની સમીક્ષા થવી જોઈએ તેવો ક્યાંક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પણ ત્યારબાદ અનામત એ વર્ષોથી આ ચાલતી આવે છે. કોઈ રાજકીય પક્ષ પણ આને છેડવાનો પ્રયાસ એટલા માટે નથી કરતી કેમ કે રાજકીય પક્ષોની ટિકિટો પણ
જાતિના આધારે જ વેચાઈ રહી છે. એટલા માટે આ તર્કબદ્ધ સવાલો છે એ બંને સાઈડથી ઉઠી રહ્યા છે અને સાથે જ શું સૌથી છેવાડાના અને વાસ્તવમાં પછાત લોકો સુધી આ લાભ પહોંચે તેની નવી વ્યવસ્થા બનવી જોઈએ એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે. કેમ કે વર્ષોથી આ જે લોકો અનામતનો લાભ લઈ રહ્યા છે અને અનામતનો લાભ લેતા લેતા તેમના પરિવારની અંદર 2 થી 3 લોકો ગવર્મેન્ટની સારી પોસ્ટ ઉપર નોકરી પર લાગી ચૂક્યા છે, તેમનો પરિવાર અત્યારે સક્ષમ થઈ ચૂક્યો છે, તો પછી તેમને અનામતમાંથી બહાર નીકળી જવું જોઈએ અને એ જ સમાજના બીજા લોકો છે તેમને અનામતનો લાભ મળવો જોઈએ. પણ અનામત કેટેગરી છે તેની અંદર પણ લગભગ 147 કરતા વધારે જાતિઓ છે. આ જાતિઓમાં પણ ક્યાંક અંદરો અંદર વિરોધ છે કે કોઈ નાની જ્ઞાતિઓ છે તેમને આમનો લાભ નથી મળતો, માત્ર સીમિત અમુક જ્ઞાતિઓ જ અનામતનો લાભ લઈ રહી છે તેવી પણ વાત છે તે ક્યાંક ને ક્યાંક ઓબીસી ની અંદર આવતા વર્ગના લોકો છે તે કરી રહ્યા છે. આવા પ્રશ્નો હવે માત્ર વિરોધ જ નહીં પરંતુ અનામત વ્યવસ્થાના સમર્થકોની ચર્ચાઓમાં પણ સામે આવી રહ્યા છે અને સાથે સાથે જે યુજીસીના નવા નિયમો પર પણ અત્યારે હાલ વિવાદ ચાલી રહ્યો છે. આ સમગ્ર ચર્ચા વચ્ચે યુનિવર્સિટીમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે હમણાં થોડો સમય પહેલા યુજીસી દ્વારા લાવવામાં આવેલા નિયમોને લઈ પણ અત્યારે હાલ વિવાદ ઉભો થયો છે. એક વર્ગ માને છે કે શિક્ષણ વ્યવસ્થાઓમાં કોઈ વિદ્યાર્થી સાથે તેની જાતિના આધારે અથવા તો જાતિના કારણે ભેદભાવ ન થાય તે માટે આ કડક વ્યવસ્થા જરૂરી છે. તો વિરોધ કરનારાઓનો પણ પ્રશ્ન છે કે શું આવા નિયમોનો દુરુપયોગ થઈ શકે અને કોઈ પણ ફરિયાદની તપાસ દરમિયાન આરોપી અને ફરિયાદી બંનેને સમાન ન્યાય કેવી રીતે મળશે? અહીંથી આ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભેદભાવ સામે કડક કાર્યવાહી પણ જરૂરી છે અને ખોટી ફરિયાદથી નિર્દોષ વ્યક્તિનું રક્ષણ પણ એટલું જ જરૂરી છે. તો પછી આ તમામ જે પક્ષો છે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ એ બંનેનો પોતાનો તર્કબદ્ધ સવાલ મૂકી રહ્યા છે. તો હવે આનો ઉકેલ શું? હવે અંતે કદાચ અત્યારે છેડાયું છે. દિલ્હીના જંતર મંતર અને રામલીલા મેદાન સુધી આંદોલનનો અવાજ પહોંચી ચૂક્યો છે અને ત્યાંથી જ થોડા જ અંતરની અંદર દેશની સરકાર ચાલી રહી છે, દેશનું આખું લોકતંત્ર જે ચલાવનાર વ્યક્તિઓ ત્યાં બેઠા છે. તો પછી આનો ઉકેલ શું એ પણ અત્યારે હાલ લોકો સવાલ કરી રહ્યા છે. તો આખી ચર્ચાનો ઉકેલ કદાચ એક જ વાક્યમાં છે, અનામત હટાવો અથવા અનામત બચાવો. એટલો સરળ નથી કેમ કે ભારત આજે પણ જે રીતના એ 3 મોટા પડકારોનો સામનો કરી રહી છે, ભારત સામે આજે પણ 3 મોટા પડકારો છે. એમાં પહેલા પડકારની વાત કરીએ તો સામાજિક ભેદભાવને દૂર કરવો, એ પણ એટલો મોટો પડકાર છે. બીજો પડકાર છે કે આર્થિક રીતે નબળા લોકોને આગળ આવવાની સમાન તક આપવામાં આવે અને ત્રીજો જે પડકાર છે અત્યારે દેશની અંદર કે જે અનામતનો લાભ ખરેખર સૌથી જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે તેની ખાતરી કરવામાં આવે. અને કદાચ હવે ચર્ચા એવી હોવી જોઈએ કે અનામત વ્યવસ્થા એ કેટલી ટકાવારીની છે તેના બદલે શું તે વ્યવસ્થા ખરેખર યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે છે. જાતિનો પ્રશ્ન મહત્વનો જ છે પરંતુ ગરીબનો પ્રશ્ન પણ એટલો જ મહત્વનો છે. સામાજિક પછાતપણું મહત્વનું છે પરંતુ આર્થિક પછાતપણું પણ વાસ્તવિકતા છે. મેરિટ પણ મહત્વનું છે પરંતુ દરેક વ્યક્તિને મેરિટ સાબિત કરવાની શરૂઆતની તક પણ એટલી જ મહત્વની છે. તો હવે દેશ સામે આ સૌથી મોટો સવાલ છે, અનામત હટાવી કે રાખવી કે પછી અનામતની આખી વ્યવસ્થાને સમયની જરૂરિયાત મુજબ ફરીથી વિચારવાની જરૂર છે. શું જાતિ આધારિત અનામત સામે આર્થિક પછાતપણાને વધુ મજબૂત રીતે જોડવું જોઈએ? શું અનામતનો લાભ એક જ પરિવારની પેઢીઓ સુધી નહીં પરંતુ ખરેખર સૌથી પછાત વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ? અને સૌથી મોટો સવાલ એ કે શું ભારત એવી નીતિ બનાવી શકશે કે જ્યાં સામાજિક ન્યાય પણ મળે અને આર્થિક રીતે ગરીબને પણ ન્યાય મળે અને મેરિટ સાથે પણ યોગ્ય સંતુલન જળવાઈ રહે? અનામતનો મુદ્દો એ માત્ર એક વર્ગનો નથી, આ દેશના દરેક વિદ્યાર્થી, દરેક પરિવાર અને ભારતના ભવિષ્યનો મુદ્દો છે. હવે ચર્ચા માત્ર એટલી નથી કે આ અનામત હટાવી કે નહીં. ચર્ચા એ છે કે ભારત માટે 21મી સદીની ન્યાયપૂર્ણ અનામત વ્યવસ્થા કેવી હોવી જોઈએ. આ રીતના તર્કબદ્ધતા સાથે આ બંને વર્ગ અત્યારે આમને સામને છે. અવાજ દિલ્હીના જંતર મંતર અને રામલીલા મેદાન સુધી પહોંચી ચૂક્યો છે. નજીકમાં જ લોકતંત્રને ચલાવનારી સરકાર બેઠી છે, અધિકારીઓ બેઠા છે, નેતાઓ બેઠા છે અને તેની વચ્ચે અત્યારે આ મુદ્દો ફરી એક વખત આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. બંને પક્ષ વચ્ચે રાખી અને ઉકેલ પણ મેં તમને સમજાવ્યો. તમને શું લાગે છે ખરેખર જે અનામત વ્યવસ્થા છે તેમાં ફેરફાર થવો જોઈએ કે પછી જે રીતની અનામત વ્યવસ્થા ચાલે છે એ અનામત વ્યવસ્થા ચાલવી જોઈએ? જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.